આપણે હેડ ઓફિસમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ। અહીંના આચાર્યશ્રીની આપણી મુલાકાત અહીંના આચાર્યની આપણે મુલાકાત લઈશું। આ ગુરુકુળની સ્થાપના વર્ષ 2021માં થઈ અને ગુરુકુળ બનાવવા પાછળનો અમારો એક શુભ સંકલ્પ હતો કે અનેક બાળકો અહીંયા સંસ્કાર મેળવી સંસ્કાર સાથે શિક્ષણ મેળવે એવો અમારો શુભ સંકલ્પથી આ ગુરુકુળની સ્થાપના કરી। અમે આ ગુરુકુળની સ્થાપનાનો હેતુ એવો હતો કે અમે અહીંયા દીકરીઓને ફ્રી ઓફ શિક્ષણ આપીએ છીએ, વિનામૂલ્યે, એક પણ રૂપિયો લીધા વગર, કોઈ છૂપી શરત વગર અમે દીકરીઓને શિક્ષણ ફ્રી આપીએ છીએ। કે ભાઈ અમારો હેતુ એવો હતો કે ગુરુકુળમાં દીકરી આવી સંસ્કાર મેળવી અને શિક્ષણ મેળવે તો બે ઘરને તારે અને એક સુશિક્ષિત સમાજ અને સંસ્કારી સમાજનું નિર્માણ થાય એ માટે ગુરુકુળમાં ફ્રી દીકરીઓને ભણાવવામાં આવતી। મેં સાંભળ્યું છે કે દીકરીઓને ફ્રી અભ્યાસ કરવામાં આવે છે, તે શું છે? દીકરીઓને ફ્રી અભ્યાસ એટલા માટે અમે કરાવીએ છીએ કે દીકરા તો ભણવાના જ છે અને એની પાછળ પોતાના વાલીઓ દીકરા પાછળ તો ભણવા પાછળ ખૂબ ખર્ચો કરે છે, પણ દીકરીઓને આજે શિક્ષણ ઓછું થતું જાય છે, દીકરીઓનું રેશિયો ઘટતો જાય છે। દીકરીઓ પાછળ ખર્ચ કરવાવાળા વાલીઓ અમુક માત્રામાં જ હોય છે। એ હેતુથી અમને એવું ગુરુકુળ ટ્રસ્ટ મંડળને એવો આમ વિચાર આવ્યો કે ભાઈ દીકરીઓને આપણે ફ્રી ઓફ ભણાવશું તો દીકરીઓના શિક્ષણ સાથે સંસ્કાર સાથે શિક્ષણ મેળવી અને એ જ્યારે એના સસરામાં જશે, સાસરિયા પક્ષમાં જશે ત્યારે એ ઘરને તો તારશે, એના માતા પિતાના ઘરને તારશે અને આખા સમાજને સુશિક્ષિત અને સંસ્કારી બનાવશે, એક સમાજમાં એક ઉત્તમ નાગરિકત્વ પૂરું પાડશે અને હિન્દુ સંસ્કૃતિનું સ્થાપન થશે। કારણ કે બાળક જો ધાર્મિક હશે તો આખો સમાજ ધાર્મિક થશે। કારણ કે જો દીકરીઓને સંસ્કારી બનાવવામાં આવશે, દીકરીઓને જાગૃત કરવામાં આવશે, દીકરીઓને હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી ઉદ્ભવવામાં આવશે તો આખો સમાજ ધાર્મિક બનશે, એવો અમારો શુભ હેતુ છે। અહીં બીજી શું પ્રવૃત્તિઓ થાય છે? અહીંયા બીજી પ્રવૃત્તિમાં ગૌ સેવા થાય છે, બીજી અત્યારે દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપીએ છીએ, યાત્રિક ભુવનની વ્યવસ્થા છે, અહીંયા શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની સેવા થાય છે, અહીંયા પ્રાર્થના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની સેવા થાય છે। બીજું અહીંયા વિધવા સહાય, વ્યસન મુક્તિ અભિયાન, આવી ઘણી બધી સેવા પ્રવૃત્તિ ગુરુકુળના માધ્યમથી થાય છે। અત્યારે હાલમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે? અત્યારે 250 થી 300 બાળકો અત્યારે શિક્ષણનો લાભ લઈ રહ્યા છે। અને એમાં છોકરીઓ કેટલી અને છોકરા કેટલા? છોકરીઓમાં સંખ્યા 50% છોકરીઓની સંખ્યા છે અને 50% છોકરાઓની સંખ્યા છે અત્યારે। અહીંયા યાત્રાળુઓ માટે કેવી સુવિધા છે? અહીંયા યાત્રાળુઓ માટે સેપરેટ રૂમ છે, યાત્રિક ભુવન 1 અને યાત્રિક ભુવન 2 નું નિર્માણ કરેલું છે અહીંયા, અને સેપરેટ રૂમ છે, વીઆઈપી નોન વીઆઈપી રૂમો છે, તમામ પ્રકારની સુવિધા, ઘર જેવી સુવિધા અહીંયા યાત્રિકો માટે આપવામાં આવે છે, જે ચાર્જેબલ હોય છે, પણ અમે અહીંયા યાત્રિકોને નિવાસ માટે આપીએ છીએ રૂમો। અહીંયા મેડિકલ સુવિધા 24 કલાક ફ્રી સુવિધા છે, જે ગવર્મેન્ટ તરફથી અમારી શાળાને જે કોઈ પણ સુવિધા આપવામાં આવે છે તે આજુબાજુના વિસ્તારમાં વિદ્યાર્થીઓને 24 કલાક ફ્રી ઓફ સેવામાં આપવામાં આવે છે। તમામ મેડિસિન છે એ વિનામૂલ્યે આપવામાં આવે છે, એનો કોઈ ચાર્જ નથી। બાળકોને અથવા આજુબાજુમાં જે કોઈ પણ રહેતા હોય અને જે કોઈ પણ મેડિસિનની જરૂર હોય તે અહીંયાથી ફ્રી ઓફ આપવામાં આવે છે। દીકરીઓને અભ્યાસ ફીમાં કરવાનો પાછળનો હેતુ? દીકરીઓને ફ્રી અભ્યાસ કરવા પાછળનો અમારો હેતુ એવો છે કે જો દીકરીઓને ફ્રી અભ્યાસ ફી ભરીને તો વાલી બહુ ઓછી માત્રામાં મોકલવાના હોય છે, પણ ફ્રી ઓફ કરીએ તો દીકરીઓ એ ગુરુકુળ સુધી પહોંચશે। ગુરુકુળ સુધી પહોંચ્યા પછી શિક્ષણ તો મેળવવાની જ છે, પણ શિક્ષણ સાથે સંસ્કાર મેળવશે, હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી અનુભવાય છે। બીજું, હિન્દુ ધર્મના દેવી દેવતાઓ, માતાજીઓ કે જે કોઈ પણ દેવી દેવતાઓ હિન્દુ ધર્મમાં છે એની પ્રત્યે થોડું ભાવના થશે અને આપણા રામાયણ છે, મહાભારત છે, આપણા ધર્મગ્રંથો વિશે અભ્યાસ કરશે। આજે દરેક મુસ્લિમના બાળકને કુરાનથી વાકેફ હોય છે, પણ આપણું હિન્દુ ધર્મનું બાળક રામાયણ અને મહાભારતથી વાકેફ નથી હોતું। જે હિન્દુ ધર્મગ્રંથથી વાકેફ થાય અને હિન્દુ ધર્મના દેવી દેવતાને માનતું થાય એવો અમારો શુભ હેતુ છે, અને હિન્દુ ધર્મની સ્થાપના માટે આ ગુરુકુળનું નિર્માણ કરેલું છે, અને દીકરીઓને પણ ફ્રી ભણાવવાનો હેતુ પણ એ જ છે અમારો।
કેવી કેવી મુશ્કેલીઓ આવેલ આ ગુરુકુળ બનાવવા ત્યારે? ગુરુકુળ બનાવવાના, ગુરુકુળ સ્થાપના કરવાના શુભ સંકલ્પ સાથે અનેક મુશ્કેલીઓ આવેલ છે. એ મુશ્કેલીઓને પગથિયા બનાવી ચડતા ગયા અને ગુરુકુળનું નિર્માણ કરેલ છે. મુશ્કેલીઓ તો હરેક શુભ કાર્ય કરવાના હોય કે શુભ કાર્ય થતું હોય ત્યાં મુશ્કેલીઓ તો સ્વાભાવિક છે કે આ સંસારનો નિયમ છે. સારું કાર્ય થતું હોય ત્યાં 100 વિઘ્નો આવે, એમ અમારે અનેક વિઘ્નોનો સામનો કરી આ ગુરુકુળની સ્થાપના થઈ છે. તમારા વિરોધીઓ માટે તમારે શું કહેવું છે? અમારા વિરોધીઓ માટે તો અમારે એટલું જ કહેવાનું કે આ ગુરુકુળ બંધ કરાવવા માટે, ગુરુકુળનું નિર્માણ નહીં થવા માટે અનેક પ્રયત્નો વિરોધીએ કર્યો છે. પણ વિરોધીઓને અમારે એટલું જ કહેવાનું કે ભગવાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, શ્રી સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ અહીંયા અમારે પ્રાર્થના મંદિરમાં બિરાજમાન છે. એ વિરોધજનો આરોગ્ય સારું રાખે, લાંબુ આયુષ્ય આપે, કે આવો નવો વિરોધ કરતા રહે તો અમને પણ વિકાસ કરવાની, સેવા કરવાની અમને વધારે બળ અને હુંફ મળે. એટલા માટે અમે તો વિરોધીઓ માટે તો એવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે એનું આયુષ્ય લાંબુ કરે અને ભગવાન સારા વિચારો આપે, જેથી એ પણ કંઈક શુભ કાર્યોમાં સહભાગી બને. એવું અમારું આ શુભ આશય છે અને વિરોધીઓને જવાબ છે અમારો. તમારા ગુરુકુળમાં ગૌશાળા અને ગાયો રાખવાનું કારણ? ગુરુકુળમાં ગૌશાળા રાખવાનું, ગાયો રાખવાનું કારણ એટલું છે કે પહેલા આપણે પુરાતનીય જે ઋષિમુનિઓ ગુરુ પરંપરા, ગુરુકુળની પરંપરા હતી ત્યારે ઋષિમુનિઓ ગાયો રાખતા અને એ ગાયો રાખવાનો શુભ સંકલ્પ એવો છે કે ગાયની સેવા થાય. આપણે હિન્દુ ધર્મમાં ગાયોની સેવા એ ઉત્તમ માનવામાં આવે છે. તો એ હિન્દુ ધર્મને નાતે હું એક હિન્દુ ધર્મને અપનાવેલો છું, હું એક હિન્દુ ધર્મનો એક નાગરિક છું. તો હું એવું ઈચ્છું છું કે હરેક ઘરમાં એક ગાય હોવી જોઈએ, ગાયની સેવા થવી જોઈએ. જો ગાયની સેવા થશે, ખેડૂત સમૃદ્ધ હશે તો જ આ દેશ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં.